દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનું મહાકાય સિમેન્ટ તેમજ સોલ્ટ પ્લાન્ટ આવેલું છે, જેના લીધે સ્થાનિક લોકો પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ટાટા કેમિકલ્સ પ્રદૂષણ સામે વર્ષોથી કાયદાકીય લડત ચલાવાઈ રહી છે, પરંતુ તેનું પરિણામ આજ સુધી શૂન્ય આવ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનું મહાકાય સિમેન્ટ તેમજ સોલ્ટ પ્લાન્ટ આવેલું છે, જેના લીધે સ્થાનિક લોકો પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ટાટા કેમિકલ્સ પ્રદૂષણ સામે વર્ષોથી કાયદાકીય લડત ચલાવાઈ રહી છે, પરંતુ તેનું પરિણામ આજ સુધી શૂન્ય આવ્યું છે। દેવપુરા ગામના સ્થાનિક દેવરામ વાલા ચારણ દ્વારા 2011થી ટાટા કેમિકલ્સ પ્રદૂષણ સામે કાયદાકીય લડત લડતા આવ્યા છે, ત્યારે આજે એસડીએમ દ્વારકા, જીપીસીબી, મામલતદાર, ટીડીઓ તેમજ ખેતી અધિકારી સાથે રહી ટાટા કેમિકલ્સના અધિકારીઓ અને અરજદાર સાથે સ્થળ તપાસ કરવામાં આવી હતી। સ્થાનિક લોકો તેમજ અરજદારોનું કહેવું છે કે વર્ષોથી અધિકારીઓ સ્થળ તપાસ કરે છે, પરંતુ પરિણામ કંઈ આવતું નથી। આજરોજ તંત્ર તેમજ ટાટા કેમિકલ્સના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી, ત્યારે મીડિયાને સાઇડલાઇન કરવામાં આવતા અરજદારો તેમજ સ્થાનિક લોકોએ સ્થળ તપાસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। આજે પણ અરજદારોનું માનવું છે કે ટાટા કેમિકલ્સ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી समस्याનો અંત લાવતા નથી। मीठापुर के रहवासी देवराम वाला, इन्होंने गुजरात पोल्यूशन बोर्ड को लिखित में आवेदन दिया था कि टाटा केमिकल्स का काफ़ी जगह पे पोल्यूशन हो रहा है। आज जीपीसीबी की टीम, एसडीएम, मामलेदार, जो हमारे पास फॉरेस्ट, एनिमल हस्बेंड्री, ये सारे अधिकारी जो है इन्होंने यहाँ पर विजिट किया है और इस विजिट में हमने 3-4 जगह पे सैंपल्स लिए हैं, जिसके अंदर जो सेडिमेंटेशन होता है उसके सैंपल्स है, पानी के सैंपल्स है, जो डिपोजिशन हुआ है उसके सैंपल्स है, और ये सारे सैंपल जो है हम सेंट्रल लेबोरेटरी जो गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड की है अहमदाबाद में, वहाँ पर भेजेंगे और उसका रिजल्ट आने के बाद ये सारे डिपार्टमेंट जो आज इस इंस्पेक्शन में थे अपना एक अहवाल देंगे और फाइनली इसका रिपोर्ट जो है वो कलेक्टर साहब को और वहाँ से आगे गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड को भेजा जाएगा। तो बोलो। હવે અત્યારે અમે કંપનીમાં ગયા હતા બધા, બેને બધી માંગણી મૂકી હતી, પત્રકાર મીડિયાવાળાને સાથે રાખો। હવે અંદર ગયા હતા સિમેન્ટ પ્લાન્ટમાં। સિમેન્ટ પ્લાન્ટમાં પહેલે અમે ગયા હતા, પ્લાન્ટ તો બંધ હતો, પણ સાહેબ મોર નીકળી ગયા અને પાછો અંદરથી ફરીને આવ્યા, એ કે ચાલુ છે ને ઓલું એક હવામાન ઓલું રાખ્યું હતું ચાલુ। પછી પાછા ગયા તો સિમેન્ટ પ્લાન્ટ જોવામાં ક્યાંય અવાજ આવે કે નહીં आता है, બંધ है પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટ બંધ है। હવે એ સિમેન્ટ પ્લાન્ટ બંધ એને પાછું મેં પ્રૂફ કરાવ્યું, અહીંયાથી હું પાછા લઈ ગયો, સાહેબ સિમેન્ટ પ્લાન્ટ તો બંધ છે, મેન ઓલો અવાજ આવે તો મને પાછા અમે જોવા ગયા તો એને પાકું થયું છે વાત સાચી, સાહેબે કબૂલ કર્યું। ત્યાંથી પછી કોલસીના ને બધા ઓલા બોક્સાઇટના ખુલ્લા પડ્યા તો ઉડતા હતા। હવે અમને તો અહીંયા બધી વાતની તકલીફ। પછી અહીંયાથી અમે અહીંયાથી કંપનીમાંથી ગયા, સેમ્પલો બધા લેવડાવ્યા, ઉहाँથી લેવડાવ્યા, અંદરથી બધા ફોટોગ્રાફ ને બધું કરાવ્યું। હવે અહીંયાથી અમે ગયા પાડલી। હવે પાછળ તમને આવવા નથી જાય, મને તો કંઈક કે બધા આવે જ, મેં હાલો જાઓ જઈએ। ઉहाँ જઈને પૂછ્યું, મેં સાહેબ પત્રકાર નથી આવ્યા, મીડિયાવાળા નથી આવ્યા, કોઈને આવવા નથી, તમે નહીં એ પ્રાઇવેટ મને આ પ્રાઇવેટ નથી, આ ખેતીનો છે, જુઓ ખુલ્લું પડ્યું। પછી અહીંયાથી અમે સેમ્પલ લેવા, સાહેબ દરિયામાં ઉતાર્યા, મેં આમાં ફોટા પાડ્યા હતા, પણ એ મામલદાર સાહેબને મારો મોબાઈલ હતો, મામલદાર સાહેબને પૂછે છે કે આધારે તમે આ બધું ડિલક કર્યું મારું। હું એ પૂછી સાંજે પૂછી લેખિતમાં પૂછી ડિલક કર નહીં કર કે અમુક મેન કેમિકલના છે, તો આજ એ ફોટોગ્રાફ ને અહીંયાના બધા શૂટિંગ ઉતાર્યા હતા। આજ આપણે શું ખબર પડે, સાહેબ અંદર દરિયામાં ઉતાર્યા હતા, એટલે અહીંયાથી સેમ્પલ લેવડાવ્યો, સાહેબે કબૂલ કર્યું। હવે એ કે 4 કિલોમીટર આમથી સેમ્પલ લ્યો, 4 કિલોમીટર આમથી લ્યો ને વચમાંથી આનું। હવે તમને લાગે છે કે આ કાર્યવાહીનો કઈ અંત આવશે? મને લાગતું નથી, મને આમાં કઈ નથી લાગતું જે આમાં અંત આવે। જો સાહેબને પગલા લેવા હોય તો સાહેબને ખુલ્લેઆમ ડીઠામાં આવ્યું, જીપીસીપી વાળાને ખુલ્લેઆમ ડીઠામાં આવ્યું। ટાટા કંપની વહીવટ કરે છે, આમાં થઈ જાય છે મીઠા માલમાં। હવે આમાં તો મેં આજ 2011થી કરીને અટાણ લગન લડું છું, આમાં થઈ જાય। જો સાહેબને પગલા લેવા હોય તો અહીંયાથી જ લઈ લે। સાહેબ એક મેજર હતા, મીડિયામાં ફોજ ઉપર હતા, એને ખબર તો પડે ને સાહેબને આ કેમિકલ છે દરિયો શુદ્ધ છે। આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શ્રી દેવરામભાઈ વાળા ચારણ દેવપરા એમની એક રજૂઆત હતી
તેના અનુસંધાને એસડીએમ સાહેબ શ્રીની અધ્યક્ષતામાં એક કમિટી દ્વારા આજે ટાટા કેમિકલ્સની મુલાકાત લેવામાં આવેલ છે. સદર કમિટીમાં એસડીએમ સાહેબ હતા, એમની સાથે પીડીઓ શ્રી, મામલતદાર શ્રી, એગ્રીકલ્ચરલ ઓફિસર શ્રી, એનિમલ હસબન્ડરીના સાહેબ, ફિશરીઝના અધિકારી, એ ઉપરાંત ફોરેસ્ટના અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ સર્વે અધિકારીઓએ આજે અરજદાર શ્રી દ્વારા દર્શાવવામાં આવેલ સ્થળોની મુલાકાત લીધેલી છે અને જે તે સ્થળેથી નમૂના લીધેલા છે અને નમૂના લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. અને એ નમૂનાઓમાં એનું જે પાણીના નમૂના છે એનું પૃથ્થકરણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની કચેરીમાં કરવામાં આવશે. જ્યારે જે સોઇલના નમૂના લીધા છે અને વેસ્ટના નમૂના લીધા છે તે નમૂના માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે.